નમસ્કાર, ટીવી 13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં એક પરિબળ એટલું ખતરનાક જોવા મળી રહ્યું છે કે જેમાં યુવા વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે। પણ એક રિપોર્ટ એવો સામે આવ્યો છે કે જેમાં ગુજરાતમાં દારૂબંધી છે। દારૂબંધી હોવા છતાં પણ દારૂનો વેપલો જોવા મળે, દારૂબંધી હોવા છતાં તેની અમલવારીમાં નિરસતા જોવા મળે અને હવે તો દારૂબંધીવાળા ગુજરાતમાં એટલે કે આ રાજ્યમાં નશાની લત લોકોમાં લાગી રહી છે। આ નશાની લત એટલી ખતરનાક સ્તર પર જોવા મળી રહી છે કે નશાની લતને કારણે લોકો આપઘાત કરતા જોવા મળી રહ્યા છે। અને એક રિપોર્ટ એવો સામે આવ્યો છે કે જેમાં છેલ્લા 6 વર્ષમાં નશાની લતને કારણે કુલ 533 લોકોએ આપઘાત કર્યો છે, આત્મહત્યાના કિસ્સા બન્યા છે। કેમ વધી રહ્યા છે આત્મહત્યાના કિસ્સા અને નશાની લતને કારણે આત્મહત્યા કરતા લોકો માટે આખરે જવાબદાર કોણ? તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા અને તંત્ર દ્વારા કરવામાં આવતો ગૌરવ કે ભાઈ અમે ગુજરાતમાં ડ્રગ્સ કે નશીલા પદાર્થોને ઝડપી પાડીએ છીએ, જપ્ત કરીએ છીએ અને કાર્યવાહી કરી રહ્યા છે, તો પછી ગુજરાતમાં રહેતા લોકો પાસે આ નશાના પદાર્થો પહોંચે છે કેવી રીતે, તે પણ ઘણા સવાલ થઈ રહ્યા છે। તો આવા અનેક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા કરીશું। નશાની લતને કારણે કરતા આપઘાતના કિસ્સા બની રહ્યા છે તેના પર। તો મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।